અને બેન આપણી પરિસ્થિતિમાં આપણા સંઘર્ષમાં એવા સમયે દેવદૂત બનીને આવ્યા કે જેમાં આપણા જે રામ સેતુ પુલનું નિર્માણ જ્યારે કરવાનું થયું ત્યારે સૌથી મહત્વનું કામ જે થઈ જાય એ કામ બેનના માધ્યમથી પ્રકૃતિએ માર્ગુદાએ કોઈક શક્તિ આપણને મોકલી હશે એ શક્તિ તરીકે એટલે બેનના સન્માન માટે હું શંકુબેનને વિનંતી કરું કે બેન અહીંયા આવ્યા છે ત્યારે આપણે એમને લાગણીભેર બેનનું સન્માન પહેલા કરીએ. આ સમાજમાં જ્યારે જ્યારે કંઈક શક્તિ કંઈક સમસ્યાઓ આવી હોય ત્યારે એક કોઈક શક્તિનું નિર્માણ થાય છે. કદાચ આપણા માટે બેન શક્તિ તરીકે આપણી વચ્ચે આવ્યા. અને તમે બધા જાણો છો કે બેને જ્યારે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો અને એની નોંધ એ વખતે સમગ્ર રાજ્યના પ્રાદેશિક મીડિયાએ લીધી અને આખો દિવસ અનિલભાઈ ઘણા બધા યુવાનો અડગ રહ્યા, ખૂબ પ્રહારો થયા, ખૂબ સહન કરવું પડ્યું. તમે બધાએ જોયું હશે ઝેરના કટોરા પણ પીવા પડ્યા, પણ આપણી લડાઈમાં સૌ અડગ રહ્યા એનું આ પરિણામ છે. અને આજે આપણને જે આપણી સૌ પ્રથમ એક માંગ હતી કે અજમલબા ઉપર અદાવત રાખીને જે કાવતરાખોરો હતા, જેમણે કાવતરું રચ્યું, એવા જે આપણા દેવ દરબાર મઠના મહંત બળદેવનાથ ગીરીએ જે કૃત્ય આચર્યું છે આખા સમાજે જોયું છે, આખા ગુજરાતે જોયું છે. અને એ એફઆઈઆરમાં વિસંગતા ઊભી થઈ અને એ વિસંગતામાં આજે આ 27 દિવસના સંઘર્ષ બાદ જે આપણી સૌની માંગણી હતી કે એનું નામ એફઆઈઆરમાં દાખલ થવું જોઈએ, એની ધરપકડ થવી જોઈએ, એ આજે કાયદાકીય રીતે આજે થયું છે અને આપણે સૌની જીત છે. આપણા સૌના જીતમાં જ્યોત્રી સમાજ, ખાસ કરીને વઢિયાર જેતોડા સમાજનો પણ સૌ આગેવાનોનો, ભાઈઓ બહેનો, મારા યુવાન મિત્રોનો આ તબક્કે ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. કારણ બાબાજી ખભો મિલાવીને આમાં સહકાર આપ્યો છે. સાથે સાથે આ તબક્કે હિન્દુવાણી સમાજ, કાંકરેજી સમાજના સૌ અગ્રણીઓ, મારા સમાજના આગેવાનો, સમાજના અમારા યુવાનોએ પણ આને સમર્થન જાહેર કર્યું. હવે આ લડતની અંદર ગભે ગભો મિલાવીને ઉભા રહ્યા છે. તબક્કે એ સૌ આગેવાનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ધાનેરા, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, પૂરા બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ચોત્રી સમાજના સૌએ ગભો ગભો મિલાવીને આ લડતમાં સમર્થન જાહેર કર્યું છે. બદલ એમનો પણ આ તબક્કે આભાર માનું છું. સાથે ખાસ કરીને બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, ખેરાલુ, મહેસાણા, સિદ્ધપુર, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, છેક કચ્છ, વાગડથી પણ આપણે સમર્થન કરવા માટે આ લડતમાં ગભે ગભો મિલાવ્યો છે. આ તમામનો પણ હું આભાર વ્યક્ત કરું. આ લડતમાં એકલા ચૌધરી સમાજ નહીં, પરંતુ 18 આલમની લાગણી હતી કે આ ખરેખર કૃત્ય ખોટું થયું છે. આ મહંતને જ્યાં આપણી હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, આસ્થા જોડાયેલી છે, અને ત્યાં જો કોઈ મહંત આવું એક અદાવત રાખીને કૃત્ય કરાવતો હોય તો એને કોઈ સંજોગોમાં સાખી ન લેવાય, એને કડક સજા થવી જોઈએ. આવી 18 આલમની માંગણી હતી. આ એમનો પણ આ તબક્કે જે સાથે રહ્યા છે તમામનો આભાર વ્યક્ત કરું છું. અને સવિશેષ આપણી આ લડાઈમાં જે રમીલાબેન, આપણા પૂર્વ ધારાસભ્ય, જે નારી શક્તિ જેને કહેવાય, અને જ્યારે નારી શક્તિ ને જ્યારે દોરી આપણી સંભાળી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો, સરકાર એક્ટિવ થઈ, મીડિયા મિત્રો પણ એક્ટિવ થયા અને આપણી આ લડાઈની નોંધ લેવી પડી. અને એના કારણે એસપીએ રાતના 3 કલાક સુધી આપણા આગેવાનો સાથે મીટિંગ કરી અને એ જે આપણી માંગણીઓ હતી એ મુજબની એમને માંગણીઓમાં જે કાયદાકીય રીતે જે થતું છે હવે પ્રોસેસમાં થશે. પણ ઘણા મિત્રોના મારા ઉપર તારના ફોન ચાલુ છે. આજે આપના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ચૌધરી સમાજના યુવાનોએ ખૂબ સંયમ રાખ્યો છે.
બસ આવો જ સંયમ અને સાથ અને સહકાર રાખજો. આપણે લડાઈ અહીંયાથી પૂરી નથી થતી. કાયદાકીય રીતે જ્યાં લડવાનું થતું હશે ત્યાં લડીશું, પરંતુ આ લડાઈની અંદર જે રીતે માહોલ ધીમે ધીમે ક્રિએટ થઈ રહ્યો છે, હું અને ચૌધરી સમાજના આગેવાનો અને કમિટી એ નથી ઈચ્છતી કે અમે કઈ યુદ્ધ થાય, પરંતુ ઘણા લોકો પણ એવું ઈચ્છી રહ્યા હતા કે ચૌધરી સમાજના ફરી યુવાનો જેલમાં જાય. પરંતુ જે પ્રકારની રાજનીતિ હવે ચાલુ થઈ હતી, રાજનીતિ અમે કરાવવા નથી માંગતા. અમારે ન્યાય જોઈએ છે, અને એ આદર્શ ન્યાય આદર્શની રીતે આજ દિવસ સુધી ચૌધરી સમાજે અને યુવાનોએ જે શાંતિ જાળવી છે, ફરીથી હું ભેમાભાઈ ચૌધરી બે નસ્તક વંદન કરું છું કે એમને શાંતિ જાળવી છે અને એક અવાજે ઉભા રહ્યા છે. એટલા માટે આપણને આ તબક્કામાં જે આપણા આગામી જે 11 તારીખનું રેલીનું જે આયોજન કર્યું હતું અને મુખ્યમંત્રી શ્રીને આપણે વિનંતી કરવાના હતા, એ રેલીનું આયોજનમાં ખૂબ લોકોએ સહકાર આપ્યો છે. અને એક બીજી મીટિંગ થયા પછી પણ જે ટ્રેક્ટરોનો ઘસારો થયો, મારા ખ્યાલ પ્રમાણે જયંતિભાઈએ કીધું પ્રમાણે 1000 થી વધારે ટ્રેક્ટરો નોંધાઈ ચૂક્યા હતા, 500 થી વધારે ગાડીઓ નોંધાઈ ચૂકી હતી. આ જે બતાવે છે એ ન્યાયની લડાઈમાં, આદર્શની લડાઈમાં ભાગીદારી જે બતાવી છે એ જનતાનો આક્રોશ છે. અને એટલા માટે ગુજરાત સરકારને પણ હજી વિનંતી કરું છું કે આ ચૌધરી સમાજનો આક્રોશ નહીં, ગુજરાતની જનતાનો આક્રોશ છે કે આવા આસ્થાના કેન્દ્ર ઉપર આવા કૃત્યો કેમ થાય છે. આવા જે કૃત્ય કરનારને કોઈ પણ સંજોગોમાં છાવરવા ના જોઈએ. કાયદેસર રીતે સરકારને હજી પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે આવા કૃત્યો થતા હોય તો એક દાખલો બેસાડો, જેથી કરીને કોઈ આવા કૃત્ય ન કરે, કોઈ સમાજના આગેવાનનું અપમાન ન થાય, દરેકનો માન મોભો જળવાય. એ પ્રકારનું સરકારને હું આપી આ જોડને વિનંતી કરું છું. આ તબક્કે મીડિયા મિત્રોએ પણ, સોશિયલ મીડિયાના મિત્રોએ પણ આપણે ખૂબ સાથ અને સહકાર લડાઈમાં આપ્યો છે, તો આ તબક્કે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે પોલીસ તંત્રે જ્યાં આપણે કાર્યક્રમ કર્યા, રેલી હોય, આપણી ચિંતન મીટિંગ હોય, મહાપંચાયત હોય, તો એમાં તમામમાં પણ પોલીસ મિત્રોએ વ્યવસ્થાના ભાગરૂપે આપણને ખૂબ સહયોગ કર્યો છે. અને આજે પણ વ્યવસ્થા જાળવવામાં જે સહયોગ કર્યો છે, એસપી સાહેબ સહિત તમામ પોલીસ મિત્રોનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. અને એસપી સાહેબ જે રીતે કમિટમેન્ટ આપ્યું છે, એ રીતે જે હજી પણ આની અંદર જે કાયદાકીય જે પણ થતું હોય એ કરી અને પૂરેપૂરો કાયદાકીય રીતમાં અમને લડતમાં અમને સહયોગ મળે એવી અપેક્ષા પણ રાખું છું. આ તબક્કાએ વધારે વાત નહીં કરતા ફરીથી આપ સૌનો, માતાઓ, બહેનો, વડીલો, યુવાન મિત્રોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ જ વસ્તુ ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.